ગાવાનું જ છે, રાત આશી ગાવાની મેલેલી તમારા ગવૈયો માટે. અને તારા કંઠે કોઈ દાડો કવા નહીં પડવા દેવું હું શિગોતર કહું છું. કપૂરજી મજા કહું છું, પાછળ બેઠા નાગજીજી બકાજીને ખમા કહું છું કે 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 અત્યારે 5 જણાના મહેમાનને ખવડાવવું કાઠું પડે છે. અને આ મેળીના અવસરમાં આખું જમણવાર શિગોતર ચામુંડના આશરે હતું. આ ઇમનીમ કા ખવડાવાય? પણ આ બધો એનો પ્રતાપ છે. મેં શિગોતરે આલ્યું છે અને તાણે કોકને વાપર્યું છે. એટલે મારા શિગોતર ના હાલવાની હેડ જુદી છે સિદ્ધરાજભાઈ. મારે બનાવવાની હેડ છે. તમારી રૂપુરની શિગોતર ગણો તો એ શું, અને ગુણજન ની ગણો તો એ શું. પણ તમારો વિશ્વાસ દુબળો છે. નક મઢમાં બેઠેલી માતા દુબળી નથી નથી નથી. આવું મારા શિગોતર ના ભગવાન કે તે કલોલ થી મહેમાનો આયા છે, એમને મજા કહું છું. સ્પેશિયલ કલોલ થી જોવા આયા છે કે તમારી સના ભવાની શિગોતર આવું જોવા વાળા હશે. પણ કુંજેર કોઈ હાઈકોર્ટ નતું, તારું મારું કુંજેર હાઈકોર્ટ ચુડેલ તરીકે ઓળખાતું હતું. જગતમાં કોઈ હાઈકોર્ટ નતું, એ દાડાનું કુંજેર હાઈકોર્ટ છે. તે મહેમાનો મજા આ મજા મેળીના ભગવાને કરી છે. કોઈ ઓભળવા આવ્યું છે, કોઈ જોવા આવ્યું છે, કોઈ મજા કરવા આવ્યું છે. પણ હવની મોજ અલગ હોય. અવિરાજીના છોકરાના અલગ ની મોજ છે. આવું મારા શિગોતરના ભગવાન કે છે. હવની આશિકી છે ભાઈ. હવનો આનંદ અલગ હોય છે. વગાડો ના તારા રંગના ચડ્યા ચટકાને ઘણો તારો ગાયો. રંગના ચડ્યા ચટકાને ઘણો તારો ગાયો. રંજની શિગોતરમાં બધું માર આવ્યો. તમારો વિશ્વાસ હોય, ભરવો હોય